હા હા રોટલી ઘરે ને ઓવન ખવડાવે જો બે માંજો પડ્યું લેખીમાં તો તાવ આવ્યો તો ક્યાંય ગયો પણ તાવ માર ભાઈ ટકે જ નહીં. હા ભૂરી એમ વાતું સાંભળે ભૂરી કોણ મૂકવા આવ્યું તેલી હા હાઈ લેવી સરસ કેવાનું પાણી છે લે હે સાબુનું લોકો પાછા એલા થઈ જાય ને તારા તને તો વાંધો નથી ને કા અને તાવ આવ્યો તો બાપા અહીંયા મૂકે ને લેવી તાવ જય મુરલીધર જય દ્વારકાધીશ બધા ડાયરાને રામ રામ કેમ છો બધા યુટ્યુબ ફેમિલી અત્યારે ટાઈમ થઈ ગયો છે બહાર જવું અત્યારે આપણે આંસા ટ્રેક્ટર લઈને વાવણી કરવા કારણ કે જે આપણે દરિયાપટ્ટીમાં ખેતર હતું ને પાણી બહુ ભરી ગયું ને કારણે છે ને મગફળી આખી વહી ગઈ હતી તો પાછી વાવવા જઈને તો હાથથી બધું તૈયાર કરી દીધું છે ને અત્યારે છે ને આપણે એમાં 5 ચક્કરે વાવવાની છે ને 16 ને જારીએ કેમ કે 14 કે 16 ને જારીએ કારણ કે અમે છે ને જે 20 નંબરનું જે બિયારણ આવે ને અમે ખરેખર ન થાય કારણ કે 2 મહિના અંદર તાપમાન ફૂલ પડશે પછી મગફળી ટૂંકમાં છે ને ગ્રો ન કરે એટલે છે ને આપણે જે 37 નંબરનું બિયારણ લઈએ અમે એ વાવવાનું છે હાલો તો અમે સીધા જઈએ વાડીએ હર્ષાનો ફોન આવી જાય ને છે ને એના પપ્પા મૂકી ગયા કારણ કે મારે આજે લેવા જવાનો ટાઈમ છે નહીં હર્ષાને છે ને એના પપ્પા મૂકી ગયા આજે હાલો લખીમાં હું જાઉં હવે હા લખીમાં જાય હાલો સીધા જઈએ વાડીએ અમે આપણું ખેતર જે ટૂંકમાં મગફળી છે ને વહી ગઈ હતી આ બાજુ વવાઈ ગયું આ બાજુ વવાઈ ગયું જો પ્રાણી ભાઈ બધું અમારા કે એટલી માંડવી રહી ખાલી ઉપર છે નહીં એટલે બધી વહી ગઈ અત્યારે મારી તબિયત લૂઝ થઈ ગઈ ભાઈ એકદમ હાવ વ્લોગ બને મને તો હવે થોડું સારું છે તો વ્લોગ બનાવી નાખું કેમ છો પ્રાણીભાઈ મજામાં જરાય મજા નથી ભાઈ ભાઈ તબિયત એટલે વાત છે હાલો મેં જાય સીધા ઘરે હાલો તો પૂગ ગયો છે ઘરે નહીં તબિયત થઈ ગઈ છે હાવ લો હર્ષાનો ફોન આવ્યો હતો કે હું આવી ગઈ થોડા લઈ જાઉં અહીંયા ત્યાં લેવાનો ટાઈમ મળે તો અહીં આવી ગયા ભાઈ કોણ મૂકવા આવ્યું તેલી હા હાઈ લેવી સરસ છે ઘેરથી કેવા માંગરો છો સરસ સરસ પણ અહીંયાથી હાઈ લેવી ગુડ કંઈ વાંધો નહીં કામ કરી રાખો હું નહીં તો મને હવે તાવ ફાઇનલી જમવા બેસી ગયો છે રોટલી શાક એવું બધું ખાવાનું છે ને હર્ષદ રોટલી બનાવે એની તાવ આવ્યો તો કાંઈ આવ્યો હતો ને મટી ગયો વાંધો ને લખીમાં ને આવ્યો તો મને તો અત્યારે પાછી દવા લઈ લખીમાં ભાઈ તો આટો મારી શૂટ થઈ ગયો કે આ મને પાડી દે ગયા કામ કરાય ને મારે નહીં થતું એની પાસે હોય મને મિંદલું આવ્યું તારમાં ને આપણે તાવ આવે કે ગમે થાય શું પીવું પડે મમ્મી આપણે સાહી ના ખાય મને ટૂંકમાં આજથી 2 વર્ષ પહેલાં કોરોના આવ્યો હતો ને તો એની સાહી નથી મીઠી કામ અમે કંઈ વાંધો ના લો જમી લઈએ ભાઈ યાર તાવનો તો યાર એક તો છે ને ઉપાડો છે ને વાત જવા દો સમજે ભાઈ ની તો તાવ પાછો આવી ગયો એ તો ઓઢીને બેઠો હતી આખું તો ટેમ્પરેચર હાઈ થઈ ગયું ભાઈ હમણાં છે ભાઈ તાવમાં દવા પીને એટલી ઘડીકીને થાય કે સારું છે બાકી પાછું હતું હા ઘડીક વાર સારું થઈ ગયું તો એક આખો હોય તો કેવો અમે દવા પીધી એટલે એમ થાય કે મજા આવે એમ થાય કે આપણે ફરી રખડી એમ થાય લેખીમાં જાય ઘોડીઓ પકડી હા લેખીમાં તો તાવ આવ્યો તો ક્યાંય ગયો પણ તાવ માર ભાઈ ટકે જ નહીં. આ ભૂરી એમ વાતું સાંભળે ભૂરી મારું ભૂરી તો હતા હે એકી કપાવે તી ભૂરી જોયો કાકુ કેતો વાસી કાકુ વાહ 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 હાલો ભાઈ દવા પીને આરામ કરી બાકી આમાં કંઈ ભેગું થાય નહીં ઘણા 2 બાયું છે છોકરાઓને હાસું હે ભૂરીની એ ભૂરી ઓરિજિનલ ભૂરી છે ભાઈ બોલું કાકુ કેતો કાકુ હા હું ઘરે હાસું તો રે ભાઈ જો ફોન પકડવાય છે જો કેમ છે ભાઈ હિરત પેલી ઈનું આઈસુ પીલો સારું ને બાકી તબિયત પાણી રેડી ને હું કે મારા સસરાના ગામમાં બધી શાંતિ ને આ ત્યાંથી આવી ને તો બાપા ત્યાંથી સાચક ને હું અહીંયા અમારે વાત ન થાય કઈ વાંધો નહીં બીજા દિવસનું સવાર થઈ ગયું છે ને અત્યારે વાગ્યા છે 11:30 જેવું હર્ષા સીધા ઘરની સાફ સફાઈ કરે બધી ખાટલા લઈને જાય તડકે બધી નાખે છે એમાં રસોડામાં સાફ સફાઈ હાલતી લાગે કાંઈ વાંધો નહીં વરસાદ જેવું તો કંઈ છે નહીં
હમણાં જાઉં ટ્રેક્ટર રાખું પણ થોડી તબિયત લૂઝ છે એટલે દવા બધું લઈ આવો ઉપર બધું કરાવી નાખું બહુ ખાસ વાંધો નથી. હાલો થોડીક વાર પછી જઈએ પાછી વાડીએ ને પેલા બધું ઝીણા મોટો ઘરે કામ છે થોડુંક કરવા લાગુ જો. હાલો તો ફાઇનલ રસોડાના ડબલાનો વારો આવી ગયો ધોવાનો. કેવું વાળું પાણી છે લે? હે સાબુનું પાણી નખું પાછા એલા થઈ જાય ને તારા. હા તો માછી સરકી ગયો તો કામ કરું એની ના તો પડાય નહીં. એ વાંધો નહીં કરી નાખો સાફ સફાઈ કરો. હું થોડો ગામમાં નાસ્તો લઈ આવું ઝીણા મોટો ચોટાની યાર ભાવતું નહોતું બિસ્કીટને હું લઈ આવું ને તો યાર ભૂખ લાગે તો બીજું કંઈ ભાવતું નથી. ચાલો ફટાફટ ગામમાં જ નાસ્તો લેતા આવીએ. તો ફાઇનલી આપણે તો ચા પાણી પી લીધું છે ને લખી મને બધા અહીંયા રસોઈ બનાવે. બધાને તાવ જ આવે કહેતો હા હા રોટલી ઘરે ઓવન ખવડાવે જો બે માંજ્યો પડ્યું. લેખી મને રોટલી કેમ જવું છે ભાઈ કારણ કે ભાખરી બનાવી. કંઈ વાંધો નહીં થઈ જાય સારું બધાને ધીરે ધીરે. હમણાં ટૂંકમાં તાવના વાયરસ છે કા લખીમાં બધીમાં તાવ કંઈ વાંધો ન. હાલો આપણે જઈને વાળીએ કારણ કે ટ્રેક્ટર છે ને 3 દિવસથી ખેતરમાં એક ને એક જગ્યા પર પડ્યું તો ઘડીક વાર હાંકી લઈએ. મારી તબિયત તો સારી થઈ ગઈ છે એટલે પૂરતો કંઈ વાંધો નહીં આવે તો જઈએ સીધા વાળીએ ટ્રેક્ટર હાંકીએ. તો ફાઇનલી વાડીએથી હાથી હાંકીને આવી ગયો છે ઘરે આવીને ફ્રેશ થઈ ગઈ એકદમ ને તબિયત થઈ ગઈ છે સારી. અહીંયા બને છે રોટલી. હમણાં રોટલી જ કેમ કે બધાને જરાક તબિયત ડાઉન છે ને તાવ આવે એટલે બધાને રોટલી જ ખવડાવવાની છે. એ વાંધો નહીં રોટલી બનાવે. તને તો વાંધો નથી ને કા? અને તાવ આવ્યો તો બાપા અહીંયા મૂકીને લઈ લીધું તાવ. અહીંથી તાવ લઈ નથી ગઈ પણ ત્યાં તાવ હતો એનો તાવ પાછો અહીંયા મૂકી દીધો. ત્યાં કે કોકને દઈ દીધો. લખીમાં અત્યારે શાક બનાવે છે ટમેટાનું. સમજે કે ટમેટાનું શાક કરી દેજો ભાવે તો. ફોકસ કા નતો થતું ટમેટા. કંઈ વાંધો નહીં લખીમાં ટમેટાનું શાક બનાવીને આપણે રેડી જોઈને આપણે વાંધો હાલ તો મસ્ત મજાનું. હું તાવ આવે તો આપણે બેસી બેહું અમે કોઈ તાવ આવે તો 1 સેકન્ડ બેહું. આપણે તો કેળામાં ગમે દઈ જ દેવાનું મૂકવાનું જ નહીં. હા રખડી લેવાય મોજ કરી લેવાય કામ કરી લેવાય બધું વહી જાય. હાલો પહેલાં આપણે જમી લઈએ. તો અમારે ભૂરી બેનને પણ તાવ આવ્યો જો તું ક્યાં બેસાનો મને હું દીકરો એની તાવ આવી જાય બહુ ખાસ ન થયો નકર તો અઘરીનું પડી તાવ દુનિયાનો ને. હા મને એવું છોકરું મારે ઘરનું કહું રાતે ગુડનું કંઈ 5:30 વાગ્યાનું ઉઠી સંજે ફોન કર ગમે ત્યાં કોઈ દવાખાને લઈ જાય. તાવ આવી ગયો હા એવું મોટા સહન કરે હા થોડું કરી શકે. એનો બેનને કોઈ વાંધો નથી. યા પેલા તાવા લઈ એવી એનું. તો આવું લોકો તમને કેવો લાગ્યો જરા કોમેન્ટ કરી દેજો, લાઈક કરી દેજો અને સબસ્ક્રાઈબ કરવાનું ખાસ ભૂલતા નહીં. ખાસ સબસ્ક્રાઈબ કરી લેજો બધાને. બાય બાય.